દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને પોલીસ એલર્ટ. શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. એલસીબી, એસઓજી સહિત તમામ પોલીસ ટીમો અભિયાનમાં જોડાઈ. શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રખાઈ રહી છે. પોલીસ દ્વારા નિર્ભય મતદાન માટે લોકોની અપીલ કરાઈ છે. એપ્રિલ 2026ના રોજ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, જે અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ સીટોની ચૂંટણીઓ યોજાનાર છે. એની સાથે સાથે દાહોદ નગર ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. એ અનુસંધાને આજરોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર પોલીસ, એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી અને ડિવિઝનની પોલીસ સાથે હેડક્વાર્ટરની પોલીસ અને ન્યૂ એલઆરડી સાથે દાહોદ નગર ખાતે અમારા દ્વારા એરિયા ડોમિનન્સ અને ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આ સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા લોકોને એ પણ મેસેજ આપવામાં આવેલો છે કે આગામી ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે જળવાઈ રહે એ માટે દાહોદ જિલ્લા પોલીસ તૈયાર છે અને કટિબદ્ધ